નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો આજે છે તારીખ 3 જાન્યુઆરી 2025 અને વાર છે મિત્રો શુક્રવાર. તો આજનું જે માર્કેટ છે કેવું રહ્યું છે, એટલે કે આજનું જે માર્કેટનો આપણે રિવ્યૂ કરવાના છીએ. સાથે સાથે આવતા દિવસો એટલે 10 જાન્યુઆરી સુધીમાં કપાસ બજાર કેવી રહી શકે છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ MCX વાયદાથી. તો આજે જે મિત્રો MCX વાયદો બપોર સુધીમાં વાત કરીએ તો 54,000ની રેન્જમાં મિત્રો જોવા મળી રહ્યો છે. MCX વાયદામાં અત્યારે કોઈ મિત્રો મૂવમેન્ટ જે આપણે 1-2 દિવસ પહેલાં જોવા મળી હતી એવી અત્યારે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નથી મળી રહી. અને MCX વાયદામાં મિત્રો વાત કરીએ તો અત્યારે જે કન્ટિન્યુઅસ છે એ મિત્રો ભાવમાં નાના મોટા ડ્રોપ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની. તો ન્યૂયોર્ક વાયદો પણ અત્યારે $68 સમથિંગ મિત્રો જોવા મળી રહ્યો છે. 68થી લઈને $69 વચ્ચે આપણો જે ન્યૂયોર્ક વાયદો છે એ આપણને કન્ટિન્યુ મિત્રો આગામી અઠવાડિયા દરમિયાન પણ જોવા મળી જશે. કારણ કે જે આ બંને વાયદા બજાર છે એમાં અત્યારે કોઈ પણ પ્રકારના મિત્રો ચેન્જીસ થાય અને મોટા ચેન્જીસ થાય એની ધારણા મિત્રો ખૂબ જ ઓછી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે કપાસ બજારની. તો આજે જે મિત્રો કપાસ છે એના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ₹1,600 સુધી જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો ઘણા બધા સેન્ટરો છે જેમાં વાત કરીએ તો આજે જેમ આપણે સવારના વિડીયોમાં કહ્યું હતું એમ જ 30થી લઈને 35% એવા મિત્રો સેન્ટરો નીકળ્યા હતા કે જ્યાં કપાસના જે ભાવ છે એ ₹1,500 પ્લસ જોવા મળ્યા હતા. બાકીના જે સેન્ટરો છે એમાં પણ ભાવ સારા એવા જોવા મળ્યા હતા અને એવરેજ ભાવ 1450ની રેન્જમાં જોવા મળી રહ્યા છે. એટલે કે ઓલ ઓવર જે કપાસનું સેન્ટિમેન્ટ માર્કેટનું છે અને જે ડેપ્થ છે એ મિત્રો તેજી તરફ છે. ઓલ ઓવર જે માર્કેટ છે આખા સૌરાષ્ટ્ર વિસ્તારનું હોય કે ગુજરાતનું હોય સારું એવું જોવા મળી રહ્યું છે. સાથે સાથે જે કપાસની આવકો છે એ પણ હાલ મિત્રો થોડી ઘણી ઘટતી જોવા મળી રહી છે. આનું રીઝન છે કે ખેડૂતોએ મોટોભાગનો કપાસ આપી દીધો હોય છે અને હવે જે પાક છે એ મિત્રો જે ખેડૂતો છે સ્ટોક કરી રહ્યા છે. એટલે કે જે ભાવ નીચા છે જેના કારણે ખેડૂતો પોતાનો જે માલ છે હવે વેચવા નથી માંગતા. આજે કપાસની ગાંસડીની વાત કરીએ તો 2 લાખ ગાંસડી સુધીની આવક જોવા મળવાની ધારણા હતી, પરંતુ અત્યારે મિત્રો વાત કરીએ તો 1.70 લાખ ગાંસડીની આવક જોવા મળી છે. એટલે કે ઓલ ઓવર જે આવકો છે એ પણ સારી એવી જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો ભાવની વાત કરીએ આગામી દિવસો દરમિયાન તો જે કપાસના જે ભાવ છે એ આગામી દિવસો દરમિયાન પણ આ જ રીતના રહી શકે છે અથવા તો જે ભાવ છે એમાં નાના મોટા ઘટાડા જોવા મળી શકે છે. આનાથી વિશેષ મિત્રો કાંઈ પણ અત્યારે કોઈ એવી સંભાવના નથી. પરંતુ જેમ આપણે કહ્યું છે એમ 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ બાદ જે બજાર છે એમાં મૂવમેન્ટ જોવા મળશે અને ત્યારબાદ જે બજાર છે ફરી એકવાર વેગ પકડે એવી મિત્રો ધારણા છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ડુંગળી અને કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર બતાતો છે જોઈ લેજો. અસ્તુ.